નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો જાણીએ આજની વાત। 2 માળના વૈભવશાળી બંગલોની આલિશાન બાલ્કનીમાં રહેલા સુંદર ઝૂલામાં વિશાખા કોઈ બુક વાંચી રહી હતી। એવામાં નાનકડો મિત દોડતો દોડતો આવ્યો। તે બોલ્યો, મમ્મી, તું નીચે આવ, જો પપ્પા આપણને મળવા આવ્યા છે। મિતની વાત સાંભળી વિશાખાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો। તે હાથમાં રહેલી બુક ઝોલામાં જ ફગાવીને સડસડાટ નીચે આવી। તેણે નીચે આવીને જોયું તો તેનો પતિ હોલમાં રહેલ સોફા પર બેઠો હતો। તેના બંને હાથમાં થેલીમાં સમાય નહીં તેટલી વસ્તુઓ હતી। ઘણા બધા રમકડા, ચોકલેટ, મીઠાઈ, કપડાં વગેરેથી ખીચોખીચ ભરેલી બેગ તેણે મિતને આપતા પોતાની પાસે બોલાવ્યો। મિત દોડીને પોતાના પપ્પાને ભેટી પડ્યો। શેખર પોતાના દીકરાને જોઈ બાવીભોળ થઈ ગયો। તેણે અનેક કિસ કરી મિતને પોતાના વહાલથી નવડાવી દીધો। મિત પણ આ વહાલ માટે તરસ્યો હોય તેમ તેને વળગી રહ્યો। વિશાખા આ બધું જોઈ અંદર અંદર સળગી ઉઠી। તેણે ચીસ પાડી, શેખર, આમ મને પૂછ્યા વગર મારા ઘરમાં ઘૂસવાનો તને કોઈ હક નથી, અને મિતને તો તું ભૂલી જ જા। મિત પર તારા કોઈ અધિકાર નથી। જ્યાં સુધી આપણા ડિવોર્સ અને મિતની કસ્ટડીનો કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી જો કદી હવે અહીં પગ મૂક્યો તો હું તો મને હેરાન કરવાનો એક બીજો કેસ કરી દઈશ। વિશાખાનું રૌદ્ર રૂપ જોઈ 1.5 વર્ષનો મિત ડરથી સહેગી ગયો। વિશાખાએ એક ઝાટકો શેખર પાસેથી મિતને દૂર કરી દીધો અને મિતને તેના રૂમમાં જવા કહ્યું। ડરથી થરથર કાંપતો મિત એક નજર પોતાના પિતા પર નાખી અંદર જતો રહ્યો। તેની નાનકડી આંખો અશ્રુઓથી છલકાઈ ઉઠી। તે પોતાના પપ્પા પાસે રહેવા માંગતો હતો, પણ વિશાખાના ડરથી ચૂપચાપ જતો રહ્યો। એવામાં બીજા રૂમમાંથી મિતની આયા આવી અને તેને રમાડવા લાગી। વિશાખાનો ગુસ્સો જોઈ શેખર ખૂબ દુઃખી થયો, પણ અપમાનના કડવા ઘૂંટ ગળી જઈ તે શાંત સ્વરે બોલ્યો, વિશાખા, તું શા માટે આવું કરે છે? તને ખબર છે હું તને અને મિતને કેટલો પ્રેમ કરું છું। તમારા બંને વગર મારી જિંદગી અધૂરી છે। તો જ્યારથી ઘર છોડીને અહીં આવી છું ને ત્યારથી હું એક પણ રાત ઊંઘ્યો નથી। મમ્મી પપ્પા પણ મિતને ખૂબ યાદ કરે છે। પ્લીઝ મારી સાથે ચાલ, શેખર આજીજી કરતા સ્વરમાં બોલ્યો। શેખરની વાત સાંભળી વિશાખા ફરી ગુસ્સામાં ભરાડી। ઘર માય ફૂટ, તું જ્યાં રહે છે એને તું ઘર કહે છે? ઘર નહીં, તે કબાડખાનું કહેવાય। 2 ખોપચા જેવા રૂમ અને એક રસોડું, એને તું ઘર કહે છે? હું જ્યારે વિચારું છું ત્યારે મને શરમ આવે છે કે મેં કેમ એ ખોપચામાં મારી જિંદગીના અમૂલ્ય 2 વર્ષ વેડફ્યા। ચાલ, ઘર કોને કહેવાય તે બતાવું। આટલું બોલતા વિશાખા શેખરનો હાથ પકડીને તેને આખું ઘર બતાવવા લાગી। 4 બેડરૂમ, હોલ, કિચનનો આલિશાન બંગલો, 3 બેડ નીચે અને ચોથો માસ્ટર બેડ બીજા માળે। દરેક રૂમ આકર્ષણ એટેચ અને આધુનિક તેમજ સુંદર ફર્નિચરથી સજ્જ। એક નાનકડો સ્વિમિંગ પુલ, બહાર વિશાળ તેમજ અત્યંત સુંદર ગાર્ડન। ગાર્ડનમાં એક આકર્ષક હિંચકો। ઘરનો એક એક ખૂણો વૈભવશાળી ફર્નિચરથી છલકતો હતો। શેખર
ઘરને જોતા બોલ્યો, વિશાખા, આ ઘર નહીં પણ આલિશાન મકાન કહેવાય. વિશાખા, ઘર એને કહેવાય જ્યાં દિવાલો ભલે કાચી હોય પણ તેમાં રહેનાર લોકોના દિલોનો વિશ્વાસ પાકો હોય. ઘર એને કહેવાય જ્યાં જ્યાં જગ્યા નાની હોય પણ તેમાં રહેનારા દિલ મોટા હોય. ઘર એને કહેવાય જ્યાં આધુનિક ફર્નિચર ભલે ન હોય પણ દરેક ખૂણો સ્નેહથી છલકતો હોય. ઘર એને કહેવાય જ્યાં લાગણીનું લીપણ હોય, ભરોસાની ભીતો હોય અને સ્નેહની છત હોય. વિશાખા, ઘર આલિશાન મકાનથી નહીં પણ તેમાં રહેનાર લોકોના સમ અને પ્રેમથી બને છે. એકબીજાનું માન સન્માન, ખુશી દુઃખ વહેંચવાથી એક મકાન ધબકે છે. અને જ્યારે એ પ્રેમ અને વિશ્વાસથી ધગબગવાનું ચાલુ કરે છે ને, ત્યારે એક મકાન મટી ઘર બની જાય છે. ઘરનો એક એક ખૂણો, એક એક દિવાલ જ્યારે વીતેલા સ્નેહાળ દિવસોની સાક્ષી ભરે ને, ત્યારે એ સાચા અર્થમાં ઘર બને છે. શેખરની વાત સાંભળી વિશાખા આવચક નજરે તેને જોઈ રહી. વિશાખા, ચાલ એ બધું છોડ, તું એ કહે અહીંયા છેલ્લા 2 મહિનાથી તું આવી છો તેમાં કેટલી રાત તે નિરાતે ઊંઘ કરી? મારે જવાબ નથી જોઈતો, બસ તું વિચારજે. આટલું બોલી શેખર સડસડાટ ઘરમાંથી બહાર નીકળી ગઈ. વિશાખા તેની પીઠને જોઈ રહી. શેખર પોતાના ઘરે આવ્યો. 2 બેડરૂમનું નાનું પણ સુંદર ઘર હતું. ઘરની આગળ એક નાનકડું ફળિયું હતું જેમાં ગુલાબ, તુલસી અને એક વિશાળ આંબો હતો. આંબાની ઘટા એટલી છવાયેલી હતી કે જાણે આખા ઘર પર આંબો રાજ કરતો હોય તેવું લાગતું. તેનો શીતળ પવન અને છાંયો આખા આંગણને દીપાવતા હતા. ઘરના મુખ્ય દ્વાર સામે રહેલ તુલસી ક્યારામાં એક દીપક પ્રજ્વલિત થતો તેને રોશની વિખેરી રહ્યો હતો. ગુગળની અગરબત્તીનો ધૂપ ઘરના દરેક ખૂણાને સકારાત્મક ઉર્જાની ભરતો મહેકી રહ્યો હતો. ઘરમાં ખૂબ આધુનિક નહીં પણ શેખરની મમ્મીએ મોતી કાચ અને વિવિધ રેશમી તાર વડે જાતે બનાવેલું હતું. આંબાની નીચે બાંધેલો નાનો હિંચકો પણ શેખરની મમ્મી આશાબેને બનાવ્યો હતો, જેમાં બેસી શેખર નીરવ, શાંત અને અનહદ સંતોષ અનુભવતો. આજે પણ સાંજે શેખર વિશાખાને મળી આવ્યો ત્યારે આશાબેન સંધ્યા આરતી કરી તુલસી ક્યારે કરેલ દીપકને પગે લાગી રહ્યા હતા. આખા ઘરમાં ગુગળની મહેક અનુભવી શેખરના તૂટેલા મન પર થોડી ટાઢક વળી. શેખરને જોતા જ આશાબેન બોલ્યા, બેટા, વિશાખા અને મિતને ઘરે ન લાવ્યો? મિત વગર તો તારા પપ્પા બીમાર થઈ ગયા છે. ઠીકથી ખાતા પીતા વગર બસ સૂતા રહે છે. બેટા, જો વિશાખાને આ ઘર ન ગમતું હોય તો આ ઘરને વેચી તેને ગમતું લઈ લે, અથવા તો તેમની સાથે ત્યાં રહેવા જતો રહે. અમારી ચિંતા ન કર. એક ઘર અને અમારા કારણે વહુ અને દીકરો તારાથી અલગ રહે છે તે અમારાથી સહન નથી થતું. આ ઘરની સાચી રોનક તો વિશાખા છે. આશાબેને ભીના સ્વરે માંડ પોતાની વાત પૂરી કરી. આશાબેને શેખરને ભેટી રડી પડ્યા. શેખર પોતાની માને આશ્વાસન દેતા બોલ્યો, મમ્મી, તમે કશી ચિંતા ન કરો, બધું બરોબર થઈ જશે. તમે પપ્પાની તબિયતનું ધ્યાન રાખો. શેખરના ગયા પછી વિશાખા પોતાના રૂમમાં આવી. નાનકડો મિત તેને વળકી પડતા બોલ્યો, મમ્મી, મારે પપ્પા અને દાદુ પાસે જવું છે. મારે અહીંયા નથી રહેવું. આટલું બોલતા તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. રડતા રડતા જ ઊંઘી ગયો. વિશાખા માસૂમ મિતના રહેલા ચહેરાને જોઈ રહી. રડી રડીને આંસુઓની ખારાશ તેના ગુલાબી ગાલો પર જામી ગઈ હતી. વિશાખાએ મિતને
ચૂમી લીધો. કેટલી વાર સુધી તે મિતને જોતી રહી. વિશાખાના ગળે ડૂમો બાજી ગયો. એક ડૂસકું ઘરમાં મહેકી રહેલા મોંઘા રૂપ ફ્રેશની મહેકમાં ભળી ચારે કોર વિખરાઈ ગયું. વિશાખાની આંખો સામે ભૂતકાળ તરી વળી ઉઠ્યો. શેખર અને વિશાખા બંને સાથે કોલેજ કરતા પ્રથમ મુલાકાતથી બંને એકબીજાને અનહદ ચાહવા લાગ્યા. વિશાખા પરી સમાન નાજુક અને અત્યંત આકર્ષણ હતી, તો સામે શેખર પણ રાજકુમાર જેવો લાગતો. વિશાખા એક મોટા બિઝનેસમેનની એકમાત્ર પુત્રી હતી. નાનપણથી જ એસો આરામ અને વૈભવશાળી જીવન જીવ્યું હતું. વધારે પડતા લાડકોડથી તે જીદી પણ ખૂબ હતી. એકવાર જે મનમાં આવે તે કોઈ પણ હિસાબે કરે. પણ શેખર ખૂબ શાંત અને કરેલે તે મધ્યમ વર્ગ પરિવારનો એકમાત્ર પુત્ર હતો. શેખરના માતા પિતા રાજકોટની એક સામાન્ય કોલોનીના રહેતા હતા. શેખર લગ્ન પહેલા જ પોતાની આર્થિક સ્થિતિને બધી વાત કરી દીધી હતી. પણ શેખરના પ્રેમમાં પાગલ વિશાખાએ તે સમયે એ બાબતને ગૌણ ગણી. વિશાખા કોઈ પણ ભોગે શેખર સાથે લગ્ન કરવા બેતાબ હતી. વિશાખાએ પોતાના પિતાની મરજીની ખિલાફ શેખર સાથે લગ્ન કર્યા. વિશાખાના મમ્મી પપ્પાને ખૂબ આઘાત લાગ્યો. તેમણે વિશાખા સાથે સંબંધ કાપી નાખ્યા. વિશાખા લગ્ન કરી શેખરના ઘરમાં આવી. શેખરના પિતાની કાપડની એક દુકાન હતી અને શેખરે કોલેજ કર્યા પછી એક કંપનીમાં જોબ ચાલુ કરી. વિશાખા લગ્ન બાદ શેખરના ઘરે આવી. શેખરના મમ્મી પપ્પાએ ખૂબ સ્નેહથી વિશાખાને આવકારી. વિશાખાને એક દીકરી જેટલો પ્રેમ આપ્યો. લગ્નના 6 મહિના તો બધું બરોબર ચાલ્યું, પણ પછી ધીરે ધીરે વિશાખા પોતાનો એસો આરામને મિસ કરવા લાગી. વાતે વાતે તે પોતાનું ઘર અને આ ઘરની સરખામણી કરવા લાગી. રોજ સવારે વહેલા ઉઠવું, થોડું ઘણું કામ કરવું, રસોઈ કરવી, આ બધું તેને ખૂબ આકરું લાગતું. કદી એક પણ કામને હાથ ન લગાડેલી વિશાખા આ બધું સહન નહોતી કરી શકતી. આલિશાન બંગલોમાં રહેલી વિશાખાને 2 રૂમ રસોડાના નાનકડા ઘરમાં ગુંગળામણ થવા લાગી. શેખર અને તેના માતા પિતા તેને ખુશ રાખવાના હર પ્રયાસ કરતા. શેખરનો મોટા ભાગનો પગાર વિશાખા પાછળ જ ખર્ચાતો. શેખરના મમ્મી બધી રસોઈ કામ બધું જોત કરતા. વિશાખાને કોઈ જાતની રોકટોક ન હતી, પણ વિશાખાને આ બાબતથી કોઈ ફરક પડતો ન હતો. હવે તે કોઈ પણ હિસાબે આ ઘર અને ઘરના લોકોથી છૂટવા માંગતી હતી. વિશાખાએ ઘરમાં આવ્યાને થોડા સમય બાદ પોતાના રૂમમાંથી આશાબેનને હાથે બનાવેલ સજાવેલ દરેક ચાકડા તોરણ બધું જ ઉતારી દીધું. તેને આ બધું ખૂબ જૂનું અને કબાટખાન જેવું લાગતું. વિશાખા નાની નાની વાતે શેખર સાથે ઝઘડવા લાગી હતી, પણ શેખર તેને મનાવી લેતો. 1 વર્ષ બાદ વિશાખાએ મિતને જન્મ આપ્યો. મિતના જન્મ બાદ વિશાખાના પિતાનું મન પીગળવા લાગ્યું. તેણે વિશાખાને માફ કરી પોતાના ઘરે થોડા દિવસ રહેવા બોલાવી. વિશાખા પોતાના પિતાના ઘરે રહેવા ગઈ. ત્યાંની જાહો જલાલી અને આગળ પાછળ ફરતા નોકર ચાકર વચ્ચે એશ કરીને આવ્યા બાદ તો તેને શેખરનું ઘર બિલકુલ નહોતું ગમતું. તે કોઈ પણ હિસાબે અલગ રહેવા માંગતી હતી. વિશાખા વાર પોતાના પિતાના
ઘરે જતી રહેતી. તેના મમ્મી પપ્પા સમજાવતા એટલે પાછી જતી. આમ ને આમ મિત 1.5 વર્ષનો થઈ ગયો. વિશાખાના પિતા સમજી ગયા હતા કે શેખર ખૂબ સ્વાભિમાન છે. વળી તે પણ વિશાખા વૈભવી વસ્તુઓને બદલે જિંદગીની અસલી હકીકત સમજી ખુશ રહે તેવું ઈચ્છતા હોવાથી તે કદી શેખરને મદદ બીજા ઘરે રહેવાનું કહેતા નહીં. એક દિવસ શેખરે કહ્યું, વિશાખા, મારે એક નવા પ્રોજેક્ટની ટ્રેનિંગ માટે 2 મહિના બહાર જવાનું થશે. તું મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. શેખરના ગયા બાદ વિશાખા તરત પોતાના પિતાના ઘરે જતી રહી. તેણે ત્યાં ખૂબ જીદ કરી. પોતાના પપ્પાના બીજા નવા ઘરે પોતાને એકલાને રહેવા જવાની પરવાનગી માંગી. વિશાખાના મમ્મી તેને સમજાવતા બોલ્યા, બેટા વૈસુ, એક ઘર માટે થઈ તું આમ જ નારાજ થઈ બીજે રહેવા જતી રહે તે સારું ન લાગે. એ પણ જ્યારે શેખરની ગેરહાજરી છે ત્યારે. એકવાર શેખરને આવવા દે, પછી નક્કી કરજે. થોડી ધીરજ રાખ. શેખર તારા માટે બધું કરે છે, તને ખૂબ પ્રેમ કરે છે. પણ આખરે વિશાખાની જીદ સામે તેના મમ્મી પપ્પાએ હારી પોતાના અન્ય બંગલોની ચાવી વિશાખાને આપી. શેખરના આવ્યા પહેલા વિશાખા મિતને લઈને ત્યાં રહેવા જતી રહી. વિશાખા પોતાના પિતાના બીજા નવા ઘરમાં શિફ્ટ થયા બાદ અત્યંત ખુશ હતી. પણ નાનકડો મિત પોતાના ઘર અને પોતાના દાદાને ખૂબ મિસ કરતો. તે વારવાર રડ્યા કરતો. પણ વિશાખા તેને ચૂપ કરાવતી અને વિચારતી કે મિત થોડા દિવસોમાં ટેવાઈ જશે. વિશાખાએ શેખર આવે એટલે તેને પણ અહીંયા બોલાવવું વિચાર્યું. શેખરની ટ્રેનિંગ પૂરી થતાં તે પરત આવ્યો. આવીને વિશાખા વિશે જાણ્યા બાદ તેને ખૂબ જ દુઃખ થયું. તેણે કદી વિચાર્યું ન હતું કે વિશાખા કદી આવું કરશે. તેણે હિંમત ન હારતા વિશાખાને તેણે કરેલ ભૂલનો અહેસાસ કરાવવાનું નક્કી કર્યું. વિશાખાને પોતાના પ્રેમ અને વિશ્વાસથી સાચા સુખની પરિભાષા સમજાવવાનું નક્કી કર્યું. તે વિશે તેણે પોતાના મમ્મી પપ્પા અને વિશાખાના મમ્મી પપ્પાને પણ વાત કરી સમજાવી દીધા. તેણે આવતા જ વિશાખાને મળવાનું નક્કી કર્યું. શેખરને જોતા જ વિશાખા બોલી, શેખર, હું તારો જ ઇંતજાર કરતી હતી. હું ઈચ્છું છું કે આપણે હવે હંમેશા આ ઘરમાં જ રહીએ. તું પણ તારો સામાન લઈને આવી જા. વિશાખાની વાત સાંભળી શેખર બોલ્યો, વિશાખા, તું આવું પગલું ભરીશ તે તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. મારા હોવાનો પણ ઇંતજાર ન કરી શકી. હું મારા મા બાપને તારા સહારે છોડીને ગયો હતો અને તું મિતનું પણ ન વિચાર્યું. તેના બાળ માનસ પર શું વીતશે. અને રહી વાત મારી અહીં શિફ્ટ થવાની, તો તે કદી નહીં થાય. હું મારા મસ્ત પિતાને આ ઉંમરે કદી એકલા ન છોડી શકું. મારું ઘર કદી નહીં છોડું. હું તને લેવા આવ્યો છું, ચાલ મારી સાથે. શેખરની વાત સાંભળી વિશાખા ગુસ્સાથી સમસમી ઉઠી. તે અત્યંત ગુસ્સાથી આંખો લાલ કરતા બોલી, શેખર, જો તું તારા મા બાપ અને તારું ઘર છોડવા તૈયાર ન હો તો મને અને મિતને ભૂલી જજે. કોઈ પણ હિસાબે હું તે કબાટખાનામાં નહીં રહું. હવે આપણી મુલાકાત કોર્ટમાં થશે. હું આજે જ આપણા ડિવોર્સની ફાઇલ મૂકી દઉં છું. આજ પછી કદી અમને મળવાની કોશિશ ન કરતો. તું જઈ શકે છે. શેખરે વિશાખાને મળીને પોતાના ઘરે આવ્યો. એ આવ્યો ત્યારથી તેના મનને
બિલકુલ શાંતિ ન હતી. તેના માનસ પરની નાનકડા મિતનો ચહેરો દૂર થતો ન હતો. વિશાખાની જીદમાં મિતનું બાળપણ ઝંખવાતું હતું. શેખર આવ્યો ત્યારથી જ્યાર પણ વિશાખાને મળવા જતો ત્યારે વિશાખા ડિવોર્સની ધમકી આપી તેને હડતું કરતી. શેખરના પિતા વિશાખાના આ રીતે ઘર છોડીને જવા પર ખૂબ દુઃખી હતા. મિત પણ પોતાના દાદાને ખૂબ મિસ કરતો હતો. 2-3 દિવસ આમ ને આમ જ પસાર થયા. શેખર ખૂબ ચિંતિત મુખે ઉદાસથી બેઠો હતો. વારવાર તેની નજર આખા ઘરમાં ફરતી હતી. શેખરના મમ્મી આશાબેન પોતાના દીકરાના મનોબનાવને વાંચતા હોય તેમ બોલ્યા, બેટા શું જુએ છે? ક્યાંક નાનપણની યાદ તારી યાદોમાં તો નથી ખોવાઈ ગયો ને? શેખર પોતાની મા સામે સ્નેહભરી નજરે જોતા બોલ્યો, મમ્મી, વિશાખાના માટે આ ઘર કબાટનું ખાનું છે, પણ નાનપણમાં વિતાવેલ એક એક પળો આજે મારી આંખ સામે તરવરે છે. આખા ઘરમાં દોડાદોડ કરતો હું અને મારી પાછળ મને જમાડવા દોડતી તું. જ્યારે તું થાકી જતી ત્યારે તું મને ઊંચકીને પેલા આંબા નીચે બાંધેલ હિંચકા પર મને બેસાડતી. મારા રૂમમાં લગાવેલ એ ચાકડો તે જાતે બનાવ્યો અને તેની વચ્ચે મારો ફોટો લગાવી કેવો સજાવ્યો હતો. એટલા દિવસ સુધી તેને જોઈ જોઈ હું રમતો. આજે પણ એ ચકડામાંથી તારા સ્નેહની હેલી છલકાય છે. ઘરના એક એક ખૂણામાં આજે પણ મારું નાનપણ અને પિતાની પરસેવાની કમાણીની મહેક છે. આ ફક્ત ઘર નથી, તારી અને પપ્પાની પૂંજી છે. વર્ષો પહેલા જોયેલું એવું રૂપાળું સ્વપ્ન કે જે હકીકતની રૂપાળી ચાદર ઓઢી લહેરાય છે, જેના પાલોમાં આપણા સુખ દુઃખ સમેટાયા છે. પણ આ બધી વાત વિશાખા નહીં સમજે. શેખરની વાત સાંભળી તેના મમ્મી બોલ્યા, બેટા નિરાશ ન થા, તારો સાચો પ્રેમ જરૂર રંગ લાવશે. મારું દિલ કહે છે કે ઈશ્વર જરૂર મિત અને વિશાખાને આપણે પાસે લાવવાનો રસ્તો બતાવશે. બીજા દિવસે વિશાખાના પિતા શેખરને મળવા આવ્યા. શેખર અને તેના પરિવારે તેને ખૂબ પ્રેમથી આવકાર્યા. તે આવીને બધા પાસે બેઠા અને બોલ્યા, શેખર બેટા, વિશાખા જે નાદાની કરી રહી છે તે માટે હું ખૂબ શર્મિંદા છું. તેના આંખ પરથી પૈસાના નશાની પટ્ટીને તું જ ઉતારી શકીશ. નાનપણમાં તેની ખોટી જીદ પૂરી કરી, આ તેનું જ પરિણામ છે. પણ મને વિશ્વાસ છે કે તું જ તેને સમજાવી શકીશ. શેખર સામે એક આશાભરી નજર નાખી તે ઘરે ગયા. છેલ્લા 2-3 દિવસથી શેખર મિતને મળવા આવ્યો ન હતો. જૂનું ઘર, પોતાના દાદા તેમજ શેખર વગર મિત ખૂબ ઉદાસ રહેવા લાગ્યો. વિશાખા તેને ખુશ રાખવા ગમે તેટલા પ્રયાસ કરતી, પણ મિત આખો દિવસ જૂના ઘરે અને શેખર પાસે જવાનું રટણ કરતો. ધીમે ધીમે તેને જમવાનું પણ ઓછું કરી દીધું. તેના મગજમાં પોતાનું જૂનું ઘર અને દાદાની તસવીર છવાયેલી રહેતી. ઊંઘમાં પણ તે એ જ રટણ કરતો. 3-4 દિવસ ખાધા પીધા વગરની રહેવાથી મિતને ખૂબ તાવ ચડ્યો. વિશાખાએ તાત્કાલિક શહેરના સારા અને પોતાના પિતાના જાણીતા ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે તેને ચેક કરી દવા આપી, પણ મિતની હાલત સુધરવાને બદલે વધુ બગડવા લાગી. તે સખત તાવથી તપી રહ્યો હતો. આટલી દવા આપવા છતાં તાવ ન ઉતરવાના કારણે ડોક્ટરે મિત વિશે પૂછપરછ કરતા વિશાખાએ બધું સત્ય જણાવી દીધું. બધું જાણ્યા બાદ ડોક્ટર બોલ્યા, વિશાખા, મિતની બીમારી શારીરિક નહીં પણ માનસિક છે. તું મિત જલ્દી સાજો જોવા માંગતી હોય તો તારે તાત્કાલિક મિતને તારા જૂના ઘરે શિફ્ટ કરવો જોઈએ. ક્યાંક એવું ન થાય કે ખૂબ મોડું થઈ જાય, કેમ કે આમને આમ
રહ્યો તો તેને બચાવવાનો મુશ્કેલ થઈ જશે. વિશાખાને પોતાની ભૂલનો અહેસાસ થયો. બંગલાની મોહ માયામાં તેને મંદિર જેવા ઘરને ઠોકર મારી હતી. તેની આંખોમાં પોતાના પ્રયત્નનો, શેખરના માતા પિતાનો સ્નેહ અને વિશ્વાસ તરવરવા લાગ્યો. વિશાખાએ એક પળનો પણ સમય બગાડતા વગર ડોક્ટરની મદદની મિતને લઈ પોતાના જૂના ઘરે પહોંચી ગઈ. અચાનક વિશાખાને આવતા જોઈ વિષમ્યથી સૌ તેને જોઈ રહ્યા, પણ બીજી જ પળે મિતની હાલત જોઈ બધાનો જીવ તાળવે ચોંટી ગયો. વિશાખાના મમ્મી પપ્પા પણ ત્યાં આવી પહોંચ્યા. શેખર તો મિતની આવી હાલત જોઈ અત્યંત દુઃખી થઈ ગયું. ઘરના બધાની આંખો છલકવા લાગી. મિતના દાદા પણ દોડીને મિતને ભેટી પડ્યા. મિતના બેડની વ્યવસ્થા તેના દાદાના રૂમમાં જ કરવામાં આવી. પોતાના જૂના ઘરમાં અને પોતાના પરિવારને જોઈ મિતના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. મિતના દાદાએ મિતને જમાડ્યો, તેને દવા આપી. શેખર અને તેના દાદા મિતની પાસે જ બેઠા. મિતને ગમે તેવી વાતો અને વાર્તા કહી. બધાને જોઈ મિતના મનનો સંતોષ તેના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. તે પોતાના દાદાનો હાથ પકડી શાંતિથી ઊંઘી ગયો. ઘણા દિવસ બાદ મિત પેટ ભરીને જમ્યો, ખૂબ આરામથી સૂતો. આ બધું જોઈ વિશાખાને ફરી અહેસાસ થઈ ગયો કે પોતે પોતાના છોકરા પાસેથી શું છીનવી લીધું હતું. વિશાખાને પોતે લીધેલ નિર્ણય પર ખૂબ પસ્તાવો હતો. તેની આંખોમાંથી પ્રાયશ્ચિત રૂપી આંસુઓ વહી રહ્યા હતા. વિશાખાનું આ નવું રૂપ જોઈ તેના મમ્મી પપ્પા પણ અત્યંત ખુશ થયા. 2-3 કલાક બાદ મિતનો તાવ સાવ ઉતરી ગયો. તે પહેલાની જેમ પોતાના દાદા સાથે રમવા લાગ્યો. તે શેખર પાસે આવી બોલી, શેખર, તું સાચું જ કહેતો હતો. ગમે તેવો ભવ્ય બંગલો હોય પણ સુખ શાંતિ ન હોય અને પરિવારનો પ્રેમ અને સાથ ન હોય તો એ બંગલો એક આલિશાન મકાન બનીને રહી જાય છે. તે કદી સાચા અર્થમાં ઘર નથી બનતું. હું પણ ખોટી ઝાકળ માકડ પાછળ ભાગી સાચા સુખને ઠાકોર મારતી હતી. તારા પ્રેમને તરસોડી સુખને શોધવા નીકળી હતી, પણ તારી સમજદારી અને મારા તરફના તારા અન્ય પ્રેમ તેમજ વિશ્વાસના કારણે આપણા સંબંધોની ડોર તૂટી નહીં. તે બધું સહન કરીને પણ આપણો સંબંધ જીવતો રાખ્યો. આ ઘર મારા માટે આજથી મંદિર છે. પ્લીઝ મને માફ કરી દે. શેખર બધાની હાજરીમાં વિશાખાને ભેટી પડ્યો. વિશાખાએ શેખરના મમ્મી પાસે પોતાની ભૂલની માફી માંગતા કહ્યું, મમ્મી પપ્પા, મને માફ કરી દો. હું તમારા પ્રેમને સમજી ન શકી. ભૌતિક સગવડો પાછળ ભાગી સાચા સુખને સમજી ન શકી. મમ્મી, તમે આ ઘરને એક મંદિર સમૂહ બનાવ્યું અને હું તેને કબાટખાના જેવા ખરાબ શબ્દો વડે પ્રયોજી આ મંદિરનું અપમાન કરતી હતી. આ ઘરમાં એક એક ખૂણા અને દિવાલોને તમે તમારા સ્નેહની સિંચી છે. મારી દરેક ભૂલોને અવગણી મને દીકરી જેટલો પ્રેમ આપ્યો, પણ હું જ તે લાગણીને સમજી ન શકી. આ ઘર ભલે નાનું છે પણ તમારા બધાના દિલ ખૂબ વિશાળ છે. મને માફ કરી દો. શેખરના મમ્મીએ તેને ભેટી પડતા બોલ્યા, બેટા, મકાન નાનું હોય કે મોટું, આધુનિક હોય કે જૂનું, એને ઘર તો એક સ્ત્રી જ બનાવી શકે. એક સ્ત્રી માટે પોતાનું ઘર એક મંદિર સમાન હોવું જોઈએ, જેમાં પરિવારના સદસ્યોને તે પ્રેમ અને વિશ્વાસની જ્યોત વડે હંમેશ પ્રજ્વલિત રાખે. જે સ્ત્રીના પોતાના ઘરના વાતાવરણને નકારાત્મક ઉર્જા અને નકારાત્મક વાતોથી દૂર રાખી તેને સકારાત્મક છલોછલ રાખે, તે ઘર સાચા અર્થમાં મંદિર બને છે. વિશાળ બંગલો હોય પણ સોનાના પિંજર સમાન હોય તો શું કામનું? જ્યાં મુક્ત અને સંવેદનાથી છલોછલ વાતાવરણ હોય ત્યાં જીવન જીવત બની ધબકે છે. પછી ભલેને તે એક ઝૂંપડી હોય, પરિવારનો પ્રેમ, સાથ, સહકાર, પરસ્પર વિશ્વાસ, આ બધું
જ્યારે કોઈ મકાનમાં ધબકવા લાગે ત્યારે તે મકાન મટી ઘર બની જાય છે. એવું ઘર કે જે એક મંદિર સમૂહ દિવ્ય બની ઝળહળવા લાગે છે. શેખરના મમ્મીની વાત સાંભળી વિશાખા બોલી, મમ્મી, આ ઘર એક મંદિર હતું અને હંમેશા રહેશે. આખા પરિવારે મળી વિશાખાની વાતને વધાવી લીધી. ઘરના મંદિર અને તુલસી ક્યારે પ્રજ્વલિત દીપ આ વાતની સાક્ષી પૂરી રહ્યો હતો. મિત્રો, આજની કહાની અહીંયા જ સમાપ્ત થઈ. આશા રાખું છું તમને પસંદ આવી હશે. મિત્રો, પસંદ આવી હોય તો લાઈક કરી દો અને તમારા અંગત મિત્રોને શેર કરી દો અને આજની વાત કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવો, જેથી કરીને અમે આગલી કહાની તમારા મંતવ્ય પર લાવી શકીએ. અને હા, અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લ્યો, એટલે તમને દરરોજ એક નવી કહાની સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.